અહીંયા ગમે એને ફોડી શકાય છે અને ગમે એને ખરીદી શકાય છે. એના કારણે અહીંયા રાજ કરી શકાય છે. અને તેસે એમ કહે છે કે અમારા જ ભગવાન સાચા છે. અને સર્ટિફિકેટ આપે છે કે તમે જાઓ એટલે આ ધામ મળી જાય, ઓલું ધામ મળી જાય, ઓલી ધામ જઈને પછી ત્યાંથી કોઈને ફોન નથી આવતો કે અમને મળી ગયો એમ. વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા, પણ વર્તનમાં એ કંઈ નહીં તો વાણી થઈ ફના. એટલે થાયકા હોય તો આ બહુ જરૂરી નથી હો. કારણ કે આમાં ભૂખ વગેરેનું કંઈ પીરસાઈ જાય તો કંઈ મજા ના આવે. અંદરથી જ્યારે ભૂખ લાગે ને, જિજ્ઞાસા થાય, મુમુક્ષા થાય, તિતિક્ષા થાય, ત્યારે જ આ બધું સારું લાગે. એટલે એવા કંઈ ભાવથી જો બેસીએ તો આ કંઈક અડે નહીં, ત્યારે કંઈ અડે નહીં. અને જ્યાં સુધી અડે નહીં ને ત્યાં દેશી કાઠિયાવાડી ભાષામાં કેવું હોય તો બધી ગધા મજૂરી જેવું લાગે. એટલે અડવા માટે રમણનાથ બાપુએ આ દાખલો કર્યો છે કે આ પ્રાંગણના માણસો, આ વિસ્તારના માણસો, આ સંસ્થા સાથે જોડાયેલો સમુદાય, અહીં સાથે શ્રદ્ધા સાથે જોડાયેલા વ્યક્તિને કંઈક અડે અને આટલા બધા સંતો આવ્યા છે, એમાંથી એકાદું કંઈક આપણને અસર કરી જાય તો ઘણું બધું છે. એટલે આગળ વિશેષ વાત કરતાં સર્વપ્રથમ ભગવાન હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આ જંગવડની પવિત્ર ભૂમિમાં આમ તો આ મને ખબર છે ક્યાંય કાંઈ હતું જ નહીં, ખાલી કે હનુમાનજી હતા અને વશિષ્ઠનાથ બાપુ અહીં રમતા હતા. અને એ તપ કરતાં કરતાં એવી કંઈક એણે પણ સાધના કરી હશે અને સરસ મજાનું આજે આપ જોઈ રહ્યા છો, સરસ મજાનું ધામ, ગૌ માતાની સેવા, અતિથિઓની સેવા, સાધુઓની સેવા, રમણનાથ બાપુનો અથાગ પરિશ્રમ અને પુરુષાર્થની સાથે સાથે આજે આપણે જોઈ રહ્યા છીએ. નવચંડી યજ્ઞ વશિષ્ઠનાથ બાપુએ બહુ સારી વાત કરી, આ બધાને ભેગા બેહારવા. આમ અમારે કહેવાય નહીં, નરેન્દ્ર બાપુ નકર સાધુ ભેગા કરવા એટલે ડેટકા જોખવા જેવું છે. ડેટકા જોખવા અઘરા ને એટલા ભેગા બેહારવા અઘરા છે. આમ અમે તમને કઈ ખરા કામ કરો તેમ કરો, પણ આ સ્ટેજ ઉપર બેઠા એને જ બેહારવા અઘરા છે. વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા, પણ વર્તનમાં એ કંઈ નહીં તો વાણી થઈ ફના. આ સમસ્યા ત્યાં શરૂ થઈ છે. એટલે મંચસ્થ સંતોજી બિરાજ્યા છે, એ તમને કંઈક આપવા માટે આવ્યા છે. રમણનાથ બાપુની શ્રદ્ધા, પ્રેમ, લાગણી એ જોઈને આવ્યા છે. એટલે મંચસ્થ વિરાજમાન તમામ સંતોના ચરણોમાં મારા જાજાથી જય ગિરનારી, નમો નારાયણ. આ બધા સામે બેઠા છો એ ભક્તજનો, આ સંસ્થા સાથે જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ, નવચંદ્રની યજ્ઞની સાથે શાંતિ સંતવાણી અને આજની આ ધર્મસભા. પૂર્વ વક્તાઓ ઘણું બોલ્યા છે એટલે બહુ વિશેષ કંઈ બોલવાનું છે નહીં, પણ એટલું તો ચોક્કસ વશિષ્ઠનાથ બાપુએ એકતાની વાત કરી છે, વિક્રમગીરી બાપુએ રાષ્ટ્રધર્મની વાત કરી છે. પણ આ બધું જ્યારે પાયામાં આવશે ત્યારે થશે. અંગ્રેજો જ્યારે ભારતમાંથી ગયા, 200 વર્ષ સુધી રાજ કર્યું અને જતા જતા એક વ્યક્તિ બહુ બુદ્ધિશાળી માણસ હતો, અમારા વિજય જોટવા જેવો, એને પૂછ્યું કે આટલા બધા વર્ષ સુધી તમે રાજ કેમ કરી શક્યા? આવડો મોટો દેશ, આટલા બધા સમૃદ્ધ લોકો, અને છતાં એની ઉપર તમે અહીંયા આંટો મારવા આવ્યા ને 200 વર્ષ રોકાઈ ગયા, એનું કારણ શું? અને એક લીટીમાં જવાબ આપ્યો હતો કે આ દેશમાં આવ્યા પછી અમે તો વેપાર કરવા આવ્યા, અંગ્રેજોમાં વેપાર કરવા જ આવ્યા હતા, પણ એને નબળાઈ જોઈ લીધી કે આની ઉપર શાસન કરવું બહુ સહેલું છે, કારણ અહીં ગમે એને ફોડી શકાય છે ને ગમે એને ખરીદી શકાય છે. અહીંયા ગમે એને ફોડી શકાય છે અને ગમે એને ખરીદી શકાય છે. એના કારણે અહીંયા રાજ કરી શકાય છે. અને આજ તમે જોઈ રહ્યા છો એ જ પરિસ્થિતિ સમાજમાં ચાલી રહી છે કે લાશ, રૂશ્વત, લાલચ અને લોભના કારણે આપણે ક્યાં ને ક્યાંથી ને ક્યાં, બાપુએ વાત કરી હતી ને, વશિષ્ઠનાથ બાપુએ બહુ સારી વાત કરી. એટલું રોજ સવારમાં હરિસમ જોતા ખ્યાલ આવે કે હું કોણ છું તો માણસ ઊભો રહી જાય, પણ એ ચિંતન જ આપણે કરતા નથી કે હું કોણ છું એમ, અને મારે આ કરાય કે ન કરાય. એક ગધેડો અને એક બળદ બે આમ પાણી પીવા ગયા, એટલે ગધેડે બળદને કીધું કે તારો ખેડૂ આખો દી તને હાકે, તને મારા જેવું ન આવડે? તો કે હું? કે મને મારો માલિક છે ને એ સવારમાં માટી ભરવા લઈ જાય, મને મજા આવે ત્યાં હું 2-4 ફેરા કરીને પછી હું આળોટી જાઉં ને એ મને 2-4 ડફણા મારે, પણ હું કાંઈ ઊભો ન થાઉં, ઘડીક વાર આમ નીંભરો થઈ જાવ, એ થાકીને વયો જાય અને હું ઊભો થઈને ઉકરડામાં મંડું ચરવા. તારે આવું કરાય? આ ખેડૂ આખો દી હક લેવા નથી દેતો તને, તું આવું કરતો હતો, આવું તને ન આવડે? એટલે બળદે બહુ સારો જવાબ આપ્યો કે આવું મને આવડે તો ખરું, આવું હું કરી પણ શકું, પણ મારે કરાય નહીં. તો કે કેમ?
તો કે આખી દુનિયા મારી માને માં કહે છે, એના સુકન લઈને પછી કામ કરે છે, એટલે હું એનું સંતાન છું ને એટલે મારે ન કરાય, નકર મને આવડે કરું. અને તારી માને આખી દુનિયા ગધેડી કહે છે, એટલે તું ગધેડીનો છો એટલે તારે કરાય, પણ હું મારી માને આખી દુનિયાને માં કહે છે, આપણે ગૌ માતા કહીએ છીએ, એટલે મારે આમ ન કરાય. નહીં મને આવડે જ ખરું. એમ આપણને જ્યારે ખબર પડી જાય કે હું કોણ છું, મારે આ કરાય કે ન કરાય, એનો જ્યારે વિવેક આવી જાય તો ચોક્કસપણે આપણે કામથી અટકી શકીએ છીએ. વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ, બાપોએ એ પણ બહુ સરસ વાત કરી, સંપ્રદાયવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદ, આ બધા જ વાદોમાં આપણે આપણા જીવનનું વ્યર્થતા કરી રહ્યા છીએ. આ વાદમાંથી પરે ઉઠવા માટે અત્યારે સંપ્રદાયવાદનો જ પણ એટલો મારો છે. 30,000થી વધારે સંપ્રદાયો ભારતમાં કાર્યરત છે, અને તેસે એમ કહે છે કે અમારા જ ભગવાન સાચા છે, અને સર્ટિફિકેટ આપે છે કે તમે જાઓ એટલે આ ધામ મળી જાય, ઓલું ધામ મળી જાય, ઓલી ધામ જઈને પછી ત્યાંથી કોઈને ફોન નથી આવતો કે અમને મળી ગયો એમ. પણ આ બધા કહી જ દે છે, અને આપણે સ્વીકારી લઈએ છીએ. શું કામે? આપણે ગાડરિયા પ્રવાહ જોઈએ છે. એક હાયલું જાય એટલે અહીંયા બધા હાયલા જાય, પણ પોતે નક્કી નથી કરતા કે આમ કરાય કે ન કરાય. પોતાની વૈચારિક શક્તિ છે જ નહીં, એટલે જ્યાં લઈ જાય ને દોરે જાય છે. અને દોરવામાં અત્યારે આપણે એટલા ગુમરાહ થઈ રહ્યા છે કે કોને માનવો, કયા ભગવાન. ભગવાનમાં પાછી ભગવાન એક બાજુ રહી ગયા અને વ્યક્તિ પૂજા પણ આવી ગઈ. ઘણા સંપ્રદાયો એવા છે કે આમાં વ્યક્તિ પૂજા જ છે, વ્યક્તિ જ મહત્વનું, ભગવાન એક બાજુ રહી ગયા. વ્યક્તિની જ પૂજા શરૂ થઈ ગયા, એટલે વ્યક્તિવાદ શરૂ થયો. એનાથી પણ ઘણી બધી સમસ્યાઓ આવી. હવે આ બધા ચિંતનો કરવા જાય તો ઘણો સમય લાગે એવો છે, પણ વાત તો મારી મુખ્ય એટલી જ કહેવી છે કે આપણે માણસ છીએ અને માણસ તરીકે જીવતા થઈએ. એકાબીજામાં જો આપણે ભાવ નહીં જાગે, પ્રેમ નહીં જાગે, વર્તમાન સમયમાં આપણી સમસ્યાઓ છે એનો હલ આપણે નહીં કરી શકીએ તો આવનારી પરિસ્થિતિ, આવનારો સમાજ આપણને માફ નહીં કરે. બાપુએ બહુ સારી વાત કરી, વિક્રમગીરી બાપુ. ઘણા બધા સાધુઓના ફોન આવે, હવે આશ્રમ બની ગયો, બધું થઈ ગયું, પણ હવે સરકારે નોટિસ આપી છે પાડવાની. એટલે જ્યારે બેસીએ છીએ ત્યારે એવી કંઈક ચિંતન કરીને બેસીએ કે આમાં મારું ભવિષ્ય શું, એની રેગ્યુલર થાય. સરકારમાં તમે જુઓ, તમે એક ફોર્મ વાંચતા હો તેમાં બધી કોલમ હોય. આ વાત તો ખાસ તો નરેન્દ્ર બાપુ સમજી શકીએ, કારણ કે એ સરકાર સાથે સંલગ્ન છે, એટલે એમાં બધું છે બાપુ. પણ ક્યાંય ગુરુ અને શિષ્યની કોલમ છે? એ કોલમ જ નથી. લ્યો, બધા સંબંધો એમ બતાવ્યા કે તમારે માતા કોણ ને પિતા કોણ ને ફલાણું, તમારી અટક ને તમારી જાતિ ને તમારો ધર્મ. પણ આપણે ત્યાં બે પરંપરાઓ ચાલે છે, એક નાદની પરંપરા છે ને એક બુંદની પરંપરા છે. આ બે પરંપરાઓ અનાદિકાળથી હાલી આવે છે. તો ગુરુ ને શિષ્ય એ બાપ ને દીકરા જેવી જ વાત છે, એ કોલમ જ નથી આપણે ત્યાં. હિન્દુ ધર્મની વિશિષ્ટ બળાય તમને કહું, એકેય ચર્ચ સરકારની અંડરમાં છે? નથી. એકેય મસ્જિદ સરકારની અંડરમાં નથી. એકેય ગુરુદ્વારો સરકારની અંડરમાં નથી. આપણા જેટલા મંદિરો છે ધનાઢ્યન આવકવાળા, એ બધા સરકાર પાસે. અને એ મંદિરની આવક બધે ગમે ત્યાં વપરાય. હમણાં હિમાંચલના એક મુખ્યમંત્રીએ બહુ સારી વાત કરી કે ભાઈ આ મંદિરની આવક તો ધર્મ માટે જ વપરાવી જોઈએ. એના તમે રસ્તા બનાવી દો ને એનું તમે ગમે એ લોક ઉપયોગી કરી લો તો મંદિરનો અર્થ શું? એટલે આ હિન્દુ સમાજે જાગવાની જરૂર છે. આ જ્યારે જાગીએ ત્યારે આ બધી સમસ્યાઓ, એટલે આવી ઘણી બધી વાતો છે. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ એકતા વગર શક્ય નથી. એટલે જ્યારે એકતા આવશે, સારા વિચારો આવશે, સંગઠિત થશું, ત્યારે આપણું શ્રેય ને આપણું કલ્યાણ થશે. હનુમાનજી મહારાજે, રમણનાથ બાપુએ આ ભૂમિને તપસ્વી બનાવ્યા. આમ તો એમના ગુરુને હું ઓળખું છું. આમાં બહુ ઓછા એવા સાધુ હશે. એક વેદનાથ બાપુ છે કે પવનનાથ બાપુ હારે બેઠા હશે, બાકી તો બે ચાર કદાચ કોઈ હતું, મને ખ્યાલ નથી. પણ મેં રમણનાથ બાપુના ગુરુ સાથે હું બેઠો છું, અને એટલા બધા રમૂજી માણસ અને એટલા બધા નિખાલસ માણસ. એ મંગલનાથ બાપુની જ્યાં જગ્યા છે ત્યાં હું ઘણી વાર જઉં, ગિરનારથી આવ્યો હોય એટલે. તો એ રાધેકૃષ્ણ નામ જોઈને એમ કે હું બે જણા ઊભા છો, આમ પાછળ ખડ લઈ આવો. એને અરે વાતું કરતા હોય, આમ એક બાળક જેવો નિખાલસ સ્વભાવ. એટલે સરળ સ્વભાવ, નમન કુટિલા, યથા લાભ સંતોષ સદાય. આવું જીવન રમણનાથ બાપુના ગુરુજીનું હતું. એ વારસો રમણનાથ બાપુમાં ઉતરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કેમ કે એવું જીવન હશે કે નહીં ખબર નથી, પણ એ સંસ્કાર, ગુરુએ આપેલા સંસ્કારો, વિચારો, એ વારસદાર તરીકે રમણનાથ બાપુએ આ ભૂમિને તપોભૂમિ બનાવી છે. આજુબાજુના લોકો પણ આ સંસ્થા અમારી છે એવા ભાવથી જોડાય. આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે, ઉત્કૃષ્ટ એનો વિકાસ થાય, આવનાર માણસને શ્રદ્ધા તૃપ્ત થાય, શાંત થાય, અહીંયા આવીને કંઈક શાંતિનો અનુભવ થાય, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ.